એ તારાથી કામ થશે। जय माता जी, हर हर महादेव। मित्रों, आज हम पहुंच चुके हैं अहमदाबाद से 20 किलोमीटर की दूरी यानी कि जसपुर पर आया हुआ वाराही माता का मंदिर। ये मंदिर काफ़ी पुराना है। इस मंदिर का इतिहास क्या है, इस मंदिर में किस प्रकार के चमत्कार आए दिन होते रहते हैं और ये मंदिर जो है काफ़ी सुंदर बना हुआ है। आइए मंदिर के अंदर आपको लेके चलते हैं और दर्शन करवाते हैं वाराही माता के। उसी के साथ साथ में यहाँ पर जो पुजारी जी है वो आपको पूरा मंदिर के बारे में जानकारी भी देंगे। उससे पहले दोस्तों, अगर आप हमारे चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब कर देना इसी प्रकार के दर्शन वगैरह करने के लिए। तो चलिए चलते हैं सीधा मंदिर के अंदर और दर्शन करते हैं वाराही माता के। आगे अगर दोस्तों मंदिर के लोकेशन की बात करूं तो आप सभी को पता ही होगा कि विश्व प्रसिद्ध जो उमिया धाम बनने वाला है जसपुर में। तो आप उमिया धाम लोकेशन में डालेंगे, मैप में डालेंगे तो सीधा वहां से महज 5 मिनट की दूरी पर स्थित यह मंदिर आया हुआ है। मंदिर में बहुत ही सुंदर सुंदर चित्रांकन के साथ में, जो चित्रकारी के साथ में जो है काफ़ी सारे देवी देवताओं की फोटोग्राफी वगैरह, यहाँ पर चित्रकारी वगैरह की गई है जो कि बहुत ही दिखने में सुंदर दिखती है। और यहाँ पर आपको पुजारी जी जो है इस वक्त सभी को जो है तिलक लगाकर जो है आशीर्वाद दे रहे हैं। तो बहुत ही सुंदर मंदिर आया हुआ है वाराही माता का जसपुर गांव में। तो आप भी यहाँ पर दर्शन करने के लिए आइएगा और अपने बहुत ही सुंदर सुंदर वाराही माता का जो है आशीर्वाद लेकर के एक नए जीवन की शुरुआत है, एक सुंदर भविष्य के साथ में आप अपने जीवन का जो आगे का मार्ग है उसे सुनिश्चित कर सकते हैं। और यहाँ पर आप देख पा रहे होंगे ज्योत के दर्शन, पवित्र ज्योत के बहुत ही सुंदर दर्शन। और यहाँ पर बैठने के लिए भी काफ़ी अच्छी सुंदर व्यवस्था की गई है। काफ़ी दूर दूर से भक्तगण यहाँ पर जो है प्राय आते हैं। उसी के साथ में पुजारी जी ने बताया कि भी हाल ही में वसंत पंचमी के शुभ अवसर पर यहाँ पर बहुत ही सुंदर आयोजन भी किया गया था। जय माता जी। આ મંદિર આપણે છેલ્લા 32 વર્ષથી પૂજા પૂજા મોટા કરતા હતા। बिल्कुल મંદિરનો ઇતિહાસ આપણે જાણીએ તો 40-45 વર્ષ જૂનું એટલું મનાય। બરોબર। અને આ મંદિરના અંદર જે ચમત્કારની વાત કરે, તમે કોઈ એવો ચમત્કાર વગેરે જોયું ક્યારે? આપણે લોકવાયકા મુજબ જે ગામના જે જૂના જે ખરા સભ્યો બરોબર, એમને વાત કરેલી। બિલકુલ એ પ્રમાણે કે સાહેબ હતા મુરલીધર આપણે સંદેશના પીવું જવા મળતી ને ગાડી એક સમય બંધ પડેલી, એ વખતે હોન્ડા સિટી ગાડી, હોન્ડા સિટી ગામ નવી નવી લાવેલા અને એકદમ બંધ પડેલી। પછી ત્યાંના બધા બોલાય બિલકુલ ચાલુ થાય ને પછી રાતે જે બંગલે છે હા હા ઘેર મેં કીધું કે હું જાસપુર નગર દેવી વારાહી બિલકુલ મારાથી આ કામ થવાનું છે બરોબર। તો એ તારાથી પૂર્ણ જે પડેલું છે 15 થી 16 વર્ષથી મંદિર એ તારાથી કામ થશે। બિલકુલ બીજા દિવસે ગામમાં આવ્યા બધે ફેસ્ટિવલ હતા ગામના, બિલકુલ વાત કરી તો મંદિરનો વહીવટ કોણ કરે, તમે શું કામ છે તો મારે કે માતાની મૂર્તિ જોવી છે। મને જે સપનામાં આવ્યું, જો મને આસપાસ યાદ છે, જો એ મને લાગે તો હું મારા કામે એ છે કે તમને દાન આપેલી મંદિરમાં તો પ્રતિષ્ઠા બિલકુલ બિલકુલ એવું બિલકુલ પેલા માતાની ફોટો નહોતો આવતો। અચ્છા, ફોટો નતો આવતો? તમે આવું તે 10-15 ફોટા પાડો તો એકાદું તમને હા, જાપું એ પણ ચમત્કાર। બિલકુલ બિલકુલ બિલકુલ। અને આ કોઈ મંદિર દર્શન કરવા આવવા માંગે તો આપણે અમદાવાદમાં કઈ લોકેશન પર પડે છે, ક્યાં આવવાનું રહેશે? હું આપણું તાલુકો પહેલો જિલ્લો ગાંધીનગર લાગે હા અને અત્યારે પ્રસિદ્ધ વિશ્વ ઉમિયા ધામ હા, બરોબર જી। સર્ચ કરો એના અંદર કિલોમીટરમાં જાસપુર ગામ આવે। જાસપુર ગામ, હા બરોબર। જાસપુર ગામમાં આપણે આવીશું, ગામમાં મંદિરનું દર્શન થાય। તળાવના કિનારે બિલકુલ। અને અહીંયા કેવા કેવા આયોજન કરવામાં આવે છે? કોઈ નવરાત્રિ માતાજીને એ વખતે નવ શણગાર અને પ્લસ ગામ તરફથી ગરબા બિલકુલ બરોબર। પછી દશેરે માતાનું વરાવાના એ તો બધી હોય જ છે। જી જી બેતાઓ સાહેબ પછી વસંત પંચમી મળી છે એ વખતે માતાજીનો પ્રતિષ્ઠા દિવસ છે બિલકુલ બિલકુલ બરોબર, એ ઉજવવામાં આવે છે। જી। માતાજી જન્મ દિવસ આવે વારાહી જયંતિ એ વખતે ઉજવવામાં આવે છે। બિલકુલ અને બિલકુલ હવન તો અમારા 8 દિવસે ચાલુ ચાલો ચાલો બિલકુલ।
બહુ સરસ એવી માતાજી મંદિર વિશે મહારાજશ્રીએ જાણકારી આપી. જય માતાજી મહારાજશ્રી. જય માતા.